ભાવનગરથી સમાચાર મળ્યા છે કે સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો માત્ર 44 મહિના પછી જ જીવલેણ બની ગયા છે। 7 માળના બિલ્ડિંગના પિલરો તૂટવા લાગ્યા છે અને મકાનમાં અનેક જગ્યાએ ગાબડા પડતા વસવાટ કરતા લોકો ભયભીત જીવન જીવી રહ્યા છે। સોમવારે મકાન ધારકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા અને આવેદન આપી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠાવી હતી। લોકોને હપ્તા ભરવા છતાં ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી રહી છે। મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા આ મકાનોની કફોડી હાલત છતાં તંત્ર કે રાજકીય આગેવાનો તરફથી હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોનો સવાલ એ છે કે શું હવે કોઈ જાનહાનિ પછી જ તંત્ર જાગશે? એવી શક્યતા છે કે સારો ધરતીકંપ આવ્યો હોય તો આ તમામ મકાન નીચે પડી જાય અને કેટલી જાનહાનિ થાય એની કોઈ શક્યતા નથી, આપણે ગણતરી નથી કરી શકીએ। એટલું આ હદે મકાનની બાંધકામ અને ભ્રષ્ટાચાર થયેલો છે। અમે અવારનવાર કમિશનર સાહેબ ટાઉન પ્લાનિંગમાં રજૂઆત કરી, જેનો અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આજ દિન સુધી। અને અત્યારે મકાનની પરિસ્થિતિ સાવ એમ કહો કે ખખડધજ થઈ ગઈ છે કે જૂના જમાનાના મકાનો હોય ને એ પણ સારી કન્ડિશનમાં હોય એવી પરિસ્થિતિ અત્યારે હાલ આ મકાનોની છે। તો અમારી સરકારને એવી નિવેદન છે કે અમારે બીજી કોઈ માંગણી નથી, અમને અમારા નવા મકાન આપો, અમારે આ મકાન ન જોઈએ। મકાનની પરિસ્થિતિ કેવી છે? મકાનની પરિસ્થિતિ મેં તમને અગાઉ પણ કીધું કે ભયંકર છે। ત્યાં રહેવા લાયક મકાન નથી, ખંડર થઈ ગયા છે અને સાવ જર્જરિત મકાન થઈ ગયા છે। આજે શું કાર્યક્રમ હતો? કેટલા લોકો? આજે અમે કલેક્ટર સાહેબને અમે અવારનવાર રજૂઆત કરેલી છે કોર્પોરેશનમાં, જેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। એટલે છેલ્લે સ્ટેપ અમારે કલેક્ટર સાહેબને મળવાનો લેવો પડ્યો અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આ રીતની મકાનની પરિસ્થિતિ છે, અમારી પાસે પૂરા એવિડન્સ છે કે જે ટેન્ડરની જોગવાઈ પ્રમાણે માલ સામાન ન વાપરવામાં આવ્યા હોય અને આમાં ભ્રષ્ટાચાર થયો હોય, જે કાંઈ થયું હોય કે જે કાંઈ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યું હોય તેની માટે અમે આ મકાન અમને મળ્યા છે, પણ અમને રહેવા લાયક અત્યારે હાલ નથી પરિસ્થિતિ। અને કલેક્ટર સાહેબને અમે આ જ રજૂઆત કરી કે મકાન